બનાસકાંઠાના ડીસામાં પ્રથમ વખત અમલમાં મૂકનારી ટીપી સ્કીમનો મામલો ફરી ચકડોળે ચડ્યો છે। તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી। જ્યારે ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો, સામે પક્ષે ખેડૂતોના એક અન્ય જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદના કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોના હિતમાં આ ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી હતી। તમને જણાવી દઈએ કે ડીસાનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું હતું, પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હિત કરતા કેટલાક નેતાઓ અને બિલ્ડરોએ પોતાના અંગત લાભ માટે અમલમાં મૂક્યાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતાં છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અધ્ધરતાલ રહી હતી। અમારે ટીપી ત્યાં આગળ પહેલાં 2-3 વર્ષ પહેલાં પાસ થયેલો હતો અને અમુક વિરોધના કારણે ત્યાં અટકાયો છે યા રાજકીય કારણે અટકાયેલો છે એમને ખબર નથી। અમે નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને એસડીએમને પણ આવેદનપત્ર આપ્યું છે। તો હવે આ અમારો ટીપી પ્લાન જે મંજૂર કરેલો છે સરકારે એ પાસ થવો જોઈએ અને અમે બધા ખેડૂતો જેની સર્વે નંબર જે બોલે છે અને જે ખેડૂતો લીગલી ખેડૂત છે એ બધા અહીંયા હાજર છે અને બધાએ ભેગા મળી અને અમે એસડીએમને અને નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। તો અમારો જલ્દીથી જલ્દી આનો નિકાલ કરી અને અમારી આ સ્કીમ લાગુ પડવી જોઈએ ડીસામાં।